શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે પાવન પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, જેમાં જપ તપ ધ્યાન દાનનો મહિમા છે. તો આજે પવિત્ર મંગલકારી મોક્ષ આપનારી મુક્તિ દેનારી પુત્રની પ્રાપ્તિ કરાવનાર 100 અશ્વમેઘ સમાન યજ્ઞ આપનાર એકાદશી છે. તો પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે પવિત્ર એકાદશી છે. તો આ એકાદશીના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળશું ગીતાજીના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગના સારાંશ, મહાત્મ્ય તથા ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિની તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે તે ગીતાજીના પઠન શ્રવણથી મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે, ભગવાનની વામયી મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેની ક્રિયાઓમાં ગીતા જ્ઞાન ઉતરી ગયું હોય છે. એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય. પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે. ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતાજીના 15મા અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે માં શ્રીમદ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યહિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો. કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી. પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો સારાંશ. શાસ્ત્રોમાં આ સંસારને ઘણા ઊંડા અને મજબૂત મૂળવાળા પીપળાની ઉપમા આપી છે. આ ઝાડ નિરંતર વધે તેવું ગણાય છે. તેના મૂળ ઉપર તરફ અને ડાળીઓ પૃથ્વી તરફ ફેલાયેલી છે. જે માણસ માન, અભિમાન, મોહ, માયા વગેરે છોડીને તથા સંગના દોષથી બચીને ચાલે અને અધ્યાત્મ જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન મેળવવામાં લાગેલો રહે તથા બીજી બધી ઈચ્છાઓ છોડી સુખ દુઃખ વગેરેની સરખા ગણે, તે માણસ આ વૃક્ષના મૂળ બ્રહ્મ સુધી પહોંચી શકે. આખા જગતને પ્રકાશ અને ગરમી આપનાર સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું તેજ તે પરમાત્માનું જ તેજ છે. ધરતીના પેટાળમાં પેસીને બધા પ્રાણીઓને ધરતી ઉપર જે બળ, ગુરુત્વાકર્ષણ ટકાવી રાખે તે પરમાત્મા પોતે જ છે. અને ચંદ્રનું જે તેજ અનેક રસ વહેવડાવીને બધી ઔષધિઓને પોષણ આપે તે પણ પરમાત્મા જ છે. યાદશક્તિ હોવી, જ્ઞાન હોવું અથવા તેનાથી વિપરીતપણું હોવું, આ બધું તે પરમાત્મા જ કરે છે. બધા વેદોમાં જાણવા યોગ્ય તે પરમાત્મા છે. આ વેદોની ઉત્પત્તિ પણ પરમાત્માએ જ કરેલી છે અને તેઓ પોતે જ વેદોના જ્ઞાનની સારી રીતે જાણે છે. પુરુષના 2 પ્રકાર છે, ક્ષર અને અક્ષર. પરમાત્મા આ બંને કરતાં શ્રેષ્ઠ છે, તેથી જ પુરુષોત્તમ કહેવાય છે. આખું જગત ભગવાનને પુરુષોત્તમ નામથી જાણે અને વેદ પણ તે નામથી જ વખાણે છે. જે માણસને કોઈ જાતનો મોહ ન થાય અને પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપને ઓળખે, તે બધા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ઉત્તમ ભક્તિથી એકમાત્ર પરમાત્માનું આરાધન કરી શકે છે. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉદ્ધવ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર સંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અશ્વત્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. આ સંસારરૂપ વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપ કૂપણોવાળી શાખાઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે. વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનોવાળા તેના મૂળ નીચે
મનુષ્યલોકમાં ફેલાયેલા છે. આ સંસારરૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી, તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિ રૂપે મજબૂત શસ્ત્રથી આપણી અંદર કાપી નાખીને એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમપદને પ્રાપ્ત કરવા તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્યો માન અને મોહથી રહિત, જેમણે આશક્તિરૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પર થયેલા છે, એવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે. તે પદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પામી પાછા ફરતા નથી તે મારું પરમ ધામ છે. આ જીવલોકમાં મારા સનાતન જીવ થઈને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે. એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય, તેમ છોડેલા શરીરની વાસનાઓ તથા મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય અને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિયો, જીભ, નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે. ગુણો સાથે જોડાયેલા આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને શેડે છે, તેને ભોગવે છે. તેની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિવાળા લોકો જોઈ શકતા નથી, પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે. વળી યત્ન કરનારા યોગીઓ પણ આ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે, તેને તું મારું જ તેજ જાણવું જ. પૃથ્વીમાં પ્રવેશ કરી મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. હું જ જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારનું અન્ન હું જ પચાવું છું. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. મારા લીધે સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું. આ લોકમાં ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એવા 2 પુરુષો છે. તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે. તેનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે. પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ તો બીજો જ છે, જે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે. હું ક્ષરથી પર અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. તો હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે. તો હે નિષ્પાપ અર્જુન, આ પ્રમાણે આ અત્યંત ગુપ્ત આધ્યાત્મશાસ્ત્ર મેં તને કહ્યું. આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતજ્ઞ થાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. 15મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 15મા અધ્યાય પુરુષોત્તમ યોગના મહાત્મ્ય તથા તેના ફળ વિશે સાંભળો. ગોળ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો. આ રાજાનો મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવાનો વિચાર કર્યો, પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિંધ પ્રદેશના ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો. એક દિવસ આ ઘોડા પર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને ઘણી તરસ લાગી. તે પાણીની તલાશ કરવા લાગ્યો. તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો. તે ત્યાં ગયો ને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો. તે આમ તેમ ફરવા લાગ્યો. એક સાધુ તેની નજરે પડ્યો. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા. સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે. એને વખાનો માર્યો. આ બાજુ આવી ચડ્યો છે. જેથી સાધુએ રાજાને ભોજન કરાવવાનું પૂછ્યું તો રાજાએ હા પાડી.
સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવાનું સૂચવ્યું. રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ પર પડેલ ગીતાજીના 15મા પુરુષોત્તમ યોગના અધ્યાયના પાઠ પર પડી. તે નજીક જઈ વાંચવા લાગ્યો. પાઠ 2-4 વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો. તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપાળવા લાગ્યો. ઘોડાને પંપાળતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો. આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો. આ બાબતે રાજાએ સાધુને પૂછતા સાધુએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો ને તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો, પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડારૂપ અવતાર પામ્યો. પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળી રાજા અચંબો પામ્યો ને પોતે પણ ગીતાજીના 15મા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોક પામ્યો. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામને ચૈવ સર્વકામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિહૃત્યથાય પટત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.